મિત્રો અમે આવી ગયા છે બીસિયા ડેમ પર. સ્વપ્નિલભાઈ ફરવા લઈ આવેલા છે, અમારા દોસ્તાર બી છે. અગાડી જઈએ તો ભાઈ ગાડી લેવાની છે અંદર ડેમ પર ફોટો પાડવા માટે. ભગવાન કા દિયા હુआ सब कुछ है, दौलत है, शौहरत है. સ્વપ્નિલભાઈ ફરી જાય, ટેન્શન ના લો, ફરી જાય. નહીં ચાલો ચાલો નહીં ચાલે તે તું ચાલો. ગાડી ઘૂસી ગઈ છે, ફરવામાં તકલીફ પડે તો જોઈ લેવું. વિડીયો સ્પેશિયલ મારા મિત્રો માટે સમયથી એ લોકો કહેતા હતા ગુજરાતી બોલો એમ, આજે આ બ્લોગ છે ગુજરાતીમાં. ચાલો સપનીભાઈ અગાડી ચાલો, આવી જાઓ ચાલો. અરે સપનીલભાઈ કહેતા છે વિડીયો લઈ લો. અરે ડાયરેક્ટ સપનીલભાઈ યુટ્યુબ પર જ વિડીયો આવી જાય, ટેન્શન ના લો. આપણા પાછળ જે ડેમ દેખાય છે એ બીસિયા ડેમ છે, અને આ હવાનું એકમાત્ર એક મોટું ડેમ છે નજીકમાં. અને હવે આજે ન્યૂ યર છે, આજે ન્યૂ યરમાં ખાલી ફરવા આવેલા છે આ બધા ફ્રેન્ડ લોકો. એક ભાઈ છે ને 3 ફ્રેન્ડ છે. कहाँ से उठा के लाया इस वैज्ञानिक को? कैसे अमरील भाई केवं लागे અહીંયા આવીને? ओ मस्त सरस लाग्यो. अबे साले एक नंबर के પહેલી વાત કેવું તો છે આજે બ્લોગ બનાવવાની કોઈ ઈચ્છા નહીં મળે. આને કઈ ની કટ કરી નાખો આપણે. એડિટિંગ મે કાટ આનો બ્લોગ આવવાનો છે. હા બ્લોગ આવવાનો છે. મેડમ તો સપોર્ટ કરજે. અહીંયા આપણે પૂરી લોકેશન આ રીતે છે, આ રીતે ડેમ છે અને આ રેલિંગ છે. આ રેલિંગ ઉપર મસ્ત ફોટો પડે છે, અને આ ડેમમાંથી પાણી હવામાં સપ્લાય થાય છે. ડેમની આ સાઈડ જુઓ તો આ સાઈડ છે બીસિયા ગામ, અને થોડા ખેતરો છે આ બાજુ દેખાય છે. સનસેટ થઈ રહ્યો છે, અને ડેમની બાજુમાં છે બોર્ડર પર છે તે બોરના ઝાડો છે. જો તમે થોડા સમય બાદ આવો તો તમારા અહીંયાના બોર પાકી જાય, તો ખાઈ લેજો ધ્યાનથી. આપણે ડેમના મેન પોઈન્ટ પર, એટલે મેન પોઈન્ટ એટલે અહીંયાથી ફોટો મસ્ત આવે છે. અહીંયાથી તમે ફોટો ટ્રાય મારી શકો, પાડવાનું તો સારું ફોટો આવી. લોકેશન તમે જોઈ શકતા છો, થી તમને સનસેટ જોવા મળે છે, અને આ સાઈડ નદી. મિત્રો પાસે પાછા જઈએ કેમ કે ફોટો પાડવાના છે. આ સાઈડ છે તો મોટર કંટ્રોલ કરવાના ઇક્વિપમેન્ટ છે. અને હવે થોડી ઠંડી ગરમી ચાલુ છે, કેમ કે હવે સાંજનો સમય થઈ રહ્યો છે, એટલે પછી થોડી ઠંડી લાગતી છે. પણ તડકો છે એટલે આવું વાંધો ના પડે. અહીં જોઈ રહ્યા છો તમે વાંદરાઓનું ગડગડાટ ચાલુ છે, કેમ કે ફોટો પાડવા નંબર લગાવેલા હોય. क्या देख रहा है बे चश्मिश कहीं के? ભાઈ પોઝ પતી ગયા હોય તો તે સાઈડ બી ચાલો ફોટો પાડવા માટે. આ ફોટોગ્રાફર છે મારો ભાઈ. સમયથી જોઈ રહ્યા છે માછલીઓ અંદર તળાવના અંદર દેખાતી નથી દેખાતી, કેમ કે પાણીનો કલર
થોડો અલગ છે. પણ આપણા વચ્ચે પક્ષીઓ દેખાય છે જે માછલીઓ ખાવા માટે લાઈનમાં લાગેલા છે. તે બહુ દૂર છે. એક માણસ છે ફિશિંગ નેટ નાખતા છે. છે તો આશિક બેસેલો છે અહીંયા. અમે ફોટો પાડતા છે. એ લોકોને કંઈ પડેલી નહીં મળે. वही वाला सीन है, तू मेरे से प्यार करती या नहीं करती? अरे एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ, किससे बात कर रहा हूँ, क्या बात कर रहा हूँ, समझ में नहीं. कंट्रोल कंट्रोल उदय. तो यहाँ पे हो गई दिक्कत. गाड़ी फंस गई है. नंबर प्लेट टूट जाएगी. गाड़ी का तो नंबर महंगा है, दूसरा कहीं नहीं. તો અમે આજનું બ્લોગનું નામ છે ગાડી ફસાઈ ગઈ. અમારા બધા બ્લોગમાં એક કોમન છે તીની મમરા. अगर ये कहीं भी दिखे हमको ये जहाँ दिखे उधर मारना. उधर इसको पे लो. ध्यान से देखो ये शकल, ये यही તો રિટર્નમાં ગાડી ચાલતી છે. તો બધી ગાડી દિવસમાં સ્વપ્નિલભાઈએ કાઢી લીધી છે સક્સેસફુલી. હવે જતા છે રોડની આ સાઈડે. હજુ ગાડી લેવા માટે આ લોકોને મોકલી દીધું છે. અને મેં શું કહું કે અહીંયા એક નંબર ફોટો આવશે કેમ કે સનસેટ થઈ રહ્યો છે પ્લસ વિલેજ વાઇબ, વિલેજનું રોડ. ગાના સુનેગા ले बेटा चला तेरा पुढे चल ना. उलट पड़े मस्त ते पुढं एक येतो तर कसं सगळं. अच्छा इकडून ठिकाणी नजर टाक. सनसेटમાં एकदम મસ્ત વાઇબ. इकडून ठिकाणी रे, इकडून ठिकाणी. આ જે છોડવા દેખાય છે એ છે ભાઈ માર્કશીટ. માર્કશીટ એટલે પાસ નાપાસ થવાના હોય તેને પહેલાંથી ચેક કરી લેવાનું. આમ કરીને તોડીને પછી અને ખોલવું પડે છે. તો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં ખાલી ફોટો શૂટ કરવાનું રહેશે. શું કહેવાય તમને, બહુ ઘણા દિવસ બાદ બ્લોગ ઉતારતો છે અને તે બી ગુજરાતીમાં. લેંગ્વેજ ચેન્જ થઈ ગયેલી છે કેમ કે બહુ મોટા જે વ્યુઅર્સ આવે છે એ ગુજરાતીમાં જ આવે છે, ગુજરાતના જ આવે છે. ચલો ડેમની અંદર આપણે ઉતરી ચૂક્યા છે. કિનારા પર આપણે ફોટો શૂટ કરીશું. લોકેશન જોઈ શકો છો. હું કેમ ફોટો પાડું, મારો વ્લોગ છે ને. જેવું કે તમે જોઈ રહ્યા છો આ છે રાઈસ. અને હજુ એકવાર ફરી એકવાર ઊંઘવાની તૈયારીમાં છે. અને ડેમના કિનારે તમને નાની નાની કઈ सांगते तेल गुजरातीमध्ये 1.5 किलो माउंटेन चिकन नहीं 1.5 किलो કઈ सांगते रे. દેડકાના નાના બચ્ચા તમને જોવા મળશે. અને સોરી હા બોલો સ્વપ્નિલભાઈ. સ્વપ્નિલભાઈને કંઈ મળી ગયેલું છે. સ્વપ્નિલભાઈ
આમાંથી ચાલતા ને કઈ મોતી કાઢશે. આમાં એક મોતી હોય છે. તો સ્વપ્નિલભાઈ બની ગયેલા છે લાખપતિ. અરે ખોવાઈ ગયું. નદી કિનારે આવો તો કાંટાથી સાવધાન. કાંટા હોય છે, વાગી જાય. તમે અહીંયા આવીને એક કામ કરી શકો છો. એક સાઈડ રીલ તો તમે બનાવી શકો છો અરિજીત સિંહના ગીત પર. એવું લોકેશન મસ્ત છે. ખાલી સેડ સોંગ જોઈએ તમને અને મૂકી દીધું તો તમારી સ્ટોરી પર લાઈક ને લાઈક આવશે. લાઈકથી યાદ આવ્યું, આ વિડીયોને તમે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ બી કરજો. કમેન્ટ કરતા જ નહીં. તો ઘણા દિવસો બાદ આજ મોટિવેશન થયું છે કે આજે વિડીયો બનાવું, તો આજે વિડીયો બનાવી લીધો. હવે જોઈએ છે હું રિસ્પોન્સ આવે પબ્લિકનું. શાંતિ છે વ્લોગમાં, પણ અહીંયા શાંતિ નથી. અવાજ તમે સાંભળી શકો તો, કેમ કે કંકાસ બહુ છે અમારા વાંદરાઓનો. ફોટોગ્રાફરને જુઓ, મારા ફોટો પાડવાના હોય તો એના હાથ દુખી આવે. એમ તો બહુ મસ્ત પાડે. પાર્ટી કરવા કોઈ બી આવો તો વિનંતી કે કચરો અહીં કરશો નહીં, કેમ કે ભાઈ આપણી જગ્યા છે. એટલે સૌ બધાની જગ્યા છે. બધા ફરવા આવે છે તો પ્લીઝ કચરો ના ફેંકશો. આવો તો સળગાવી દેવો. તો ફાઇનલી ફોટોશૂટ થઈ ગયેલું છે અને અમે જતા છે પાછા ગો બેક ટુ હોમ. લોકેશન તો એકદમ જોરદાર આવે છે. ચાલે गिरीश का सुनेगा गाना. आजा भाई. लो तारो वीडियो भी बन गयो एकदम जोरदार. तो ચાલો હવે જઈ રહ્યા છે. સરકારે આ એક મસ્ત કામ કર્યું કે અહીંયા સુધી આવવાનો રસ્તો બનાવી દીધો છે. મિત્ર આપણને શોર્ટકટ રસ્તામાંથી લઈ જતો છે. શોર્ટકટ લોંગ કટ પણ ગામમાંથી જતા છે. જતા ગાયોનું ટોળું. હવે ખૂબ ઓછી ગાય છે. ના વધારે છે. ખૂબ ઓછી કહેવાની વાર જ થઈ કે બધી ગાયો દેખાઈ ગઈ. રોજ બોલો એના બાલે ખૂબ ઓછી સાંગન ગાય બધું લેલાઈ એકાદ સિંગ નહીં મારું દે બસ થોડાક બે કે પૂરા એટલી ગાડી ચાલતે તો આપણે સ્ટેપમાં દેવા જોઈએ. એક્સિલેટરનું બધું છે પણ अच्छे बीजू टोळू બીગે છે કે સાથે તુજે કતો જાય જે ગોતતા અમારા મિત્રના જેમ દેખાય છે. આ વાળો તો મેં છે. પેલો છે મારો મિત્ર, બીજો મિત્ર આ છે સ્વપ્નિલભાઈ. ચાલો જવા દેવા આગળ. મસ્ત ખોવાઈ ગયેલા તો હજુ પાછળ હજુ જતા છે. શોર્ટકટ ખબર નહીં. અહીંયા બી રસ્તો પૂરો થઈ ગયો છે. આ બાજુ કઈ જવાની જગ્યા નથી. ચલો ફરાવો ગાડી.
છે ખૂબ સરસ વાડી સુંદર ખાલી ફરવાની મજા લેવી છે બીજું તો કંઈ નહીં આ બાજુ રસ્તા ખોવાઈ ગયેલા છે પાછા અમે મેઇન રોડ પર નીકળીશું ને પાછા અમે જશું ગાડી છે ટ્રેક્ટર બંધ થઈ ગયેલા પણ શોર્ટકટ બહુ સ્લો ચાલતો છે હવે તો કદાચ અમે આવા પહોંચી જતે કેટલી વાર લાગે છે શોર્ટકટમાં તો તમે મિત્રો ગામનું નજારાનું આનંદ લેવા માંગતા હોય તો પછી આવી જજો આ રસ્તા પર અહીંયા છે પ્રાથમિક શાળા एडिटिंग में काट दूंगा તમને એક લોકેશન મળી ગયેલી છે મસ્ત ફોટો એકદમ જોરદાર આવશે એવું લાગે છે મને તો સેલ્ફી ચાલો कन्वर्सेशन अंधार पडलं એટલે अख्खी सुना साव होऊन जातोय आणि आपलं इथलं जोराक नाही तर ती गाडी करून पा पा पी पी चालू ज ना तो भाई कया टॉपिक काय टोपक सांगत टॉपिक आपल्याकडे कसं टॉपिक छे भाई कान टाक ना सादा मध्ये घे ना आपल्याकडे कसं स्वप्निल भाई कई समझावानी कोशिश करी રહ્યા છે और अनजानी राहों में कुछ भी कहो गाइस मतलब अरे यार हम गुजराती बोल रहे थे अभी हिंदी में शिफ्ट हो जाएंगे कैसे कैसे लोग रहते हैं यार कई भी बोलो फ्रेंड्स यहाँ रोड एकदम जोरदार છે લોકેશન છે વિસિયા અને બોરખલ ગામના વચ્ચેનો રોડ લોકેશન બોરખેત વિસિયા અને બોરખેત વચ્ચેનો રોડ છે આ રીતે જોઉં एकदम સનસેટ અને લોકેશન બી મસ્ત તમને ખુલ્લો એરિયો મળી જશે दपून गेला आता पण फायदा नाही चाल મિત્રો બી આવી ગયા છે અહીંયા ફોટો લોકેશન પર ફોટો પાડવા માટે લોકેશન તો સારી છે અડા જ મસ્ત પડી गेला पण नाही रे બેકગ્રાઉન્ડ मध्ये घे ना અહીંયા ભાઈ આટલે પાડે रे एक तर हेल्पमेट घे नाही तर नवी पंचायत भाई बिल्डिंग नेचर अठ मस्त पडी र हई होडा पंचायत पाहिजे निघून जाऊ नका हेल्पमेट वर पाडा चला ना तसं नवी पंचायत रानातला कव्हर करून जाऊ असा बाहेर निघून जाऊ લેટ થયું તો થયું પણ રોડ ઉપર મજા આવી છે टाइमपास करत नाही वाजता एक जबरा એટલે સુકૂનવાળું જો તમને જોઈતું હોય તો પછી આ રોડ પર આવી જાઓ કેમ કે લોકેશન બી બહુ મસ્ત છે તમે જોઈ શકો મારા એંગલથી તો સારું લાગે જોનભાઈ છે દાનિશભાઈ ફોટોશૂટ ચાલતું છે આ લોકોનું ચાલો ફ્રેન્ડ લોકો બી મળી ગયા છે તો નેક્સ્ટ લોકેશન પર આપણે પહોંચી ગયા છે આ છે જિલ્લા પંચાયત ભવન આવાડા ને સનસેટ જોઈ રહ્યા છો તમે કાચમાં ચલો અહીંયા થઈ રહી છે હવે ફોટોશૂટ આ છે આટલી બધી પબ્લિક ચાલો ભાઈ અહીંયાથી ચાંદ બી દેખાય છે ચાંદ સૂર્ય ગાયબ ને આજે છે ન્યૂ યર તો ન્યૂ યરના બોસ ફોટો બધા तुझे मरना है क्या क्या करेंगे ये अकल से ढीला है साला। રહ્યા છે અમારો સેટ છે કોઈને મેસેજ ટેક્સ્ટ કરી રહ્યો છે હવે सांग ऐसा काय ब्लॉग उतारा है क्या तो हेलो गाइस ये अभी ऊंधी खाने वाला है उतर स्टेयर पर तो આપણે ભૂલી ગયા કે ગુજરાતીમાં ગુજરાતીમાં બ્લોગ બનાવતા છે તો આ ભાઈ છે તો
ચા ભાઈ માસુડાઈ કોલાટી ખાવાના છે માસુડાઈ માછલી ડાયરો તો ભાઈ ખાઈ લો ચાલો જલ્દી લાઈવ નહીં જશે આની ફાટતી છે એટલે પછી ના કહીએ. પેલો ગાઈસ તમે જોઈ શકો છો આ ભાઈને અમે અહીંયા ઝાડુ પોતાનું સંડાસ બાથરૂમ સાફ કરવાનું કોન્ટ્રાક્ટ અપાવવાના છે 1 લાખ પર મંથ 15,000 પર. मारो मुझे अरे तोता का धूप में पागल हो गया है का कैसे તો બી ચાલી જાય સરકારી નોકરી. 9,000 અને એ ભાઈ તમે જોઈ રહ્યા છે આ બાજુ મસ્ત લોકેશન છે કેમ કે આ બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે અને આ બાજુ અમારે આહવામાં આટલી મોટી બિલ્ડિંગ નથી છે પણ નવી બનતી નથી તો બસ એ જ જોઈને અમે આવી ગયા છીએ અહીંયા ફોટો પાડવા માટે. હું તો ફોટો નથી પાડતો આ લોકો પાડતા છે ફોટો. તો સરકારી કૂતરો છે જોઈ રહ્યું છે બહુ ગુસ્સામાં. અને આ બીજા કૂતરાઓ. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ કોઈ બીજા વ્લોગમાં. તો ચેનલ પર કોઈ બી નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.